दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા આપની સમક્ષ રોજ નવા નવા મુદ્દા લઈ અને હું આવું છું. આજે પણ આવ્યો છું આપણી ચેનલમાં. આપણે કંઈક નવું કરીએ. આજે ઝડપથી લઈશું કારણ કે મુદ્દા ઘણા બધા છે. એટલે સૌથી પહેલાં તો આજે ભગવાન રામનો જન્મદિવસ છે અને રામનવમીની આખા ભારત દેશને, વિશ્વમાં રહેતા દરેક સનાતનીઓને, હિન્દુત્વમાં માનતા હોય કે જે આપણા હિન્દુસ્તાની હોય, દરેકને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. બીજી વાત એવી છે, સમાચારની શરૂઆત કરીએ તે પહેલાં વિશ્વાસઘાતથી હંમેશા બચવું જોઈએ, એ આપણો મૂળ મંત્ર છે. હવે વાત એ કરી રહ્યા હતા આપણે કે ઘણીવાર આપણે સૌ ક્યાંક ને ક્યાંક જતા હોઈએ છીએ હાઈવે ઉપર ડ્રાઈવ કરીને. સાહેબ, એ નેશનલ હાઈવે નંબર 8ની વાત છે કે બિસ્માર હાલતને લીધે હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટીને ઝાટકણી કાઢી છે અને ટોલ ટેક્સનો હિસાબ માગ્યો છે. ખૂબ સારી બાબત કહેવાય. આ થવું જોઈતું હતું, પરંતુ ઘણું મોડું થયું, કારણ કે ટોલ ટેક્સ લેવાય પરંતુ રોડ તમે જુઓ તો એટલા સારા ન હોય. બીજી વાત છે, 7 વર્ષમાં AMTS પાછળ 3360 કરોડ રૂપિયા ખર્ચાયા. દેશની કોઈપણ શહેરની જે લોકલ વ્યવસ્થા જેને કહેવાય તે જીવાદોરી ગણાતી, તેવા હવે કમાણીનું સાધન બની ગયું છે. રૂપિયા 1300 કરોડ ઓપરેટરોના ખિસ્સામાં આવી ગયા. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ગૂગલ પ્લે સ્ટોરની નકલી એપ્લિકેશન બનાવી અને 1.68 કરોડનું રોકાણ કરાવી સાયબર ગઠિયાઓએ અધિકારીઓને લૂંટ્યા. જોકે અધિકારીઓએ ભેગા હારા કર્યા હશે, અધિકારીઓમાં વાંધો નહીં, જેવું આવે એવું જાય. સરકારના મંત્રીઓ કાચા પડ્યા, અધિકારીઓ ઉપર રોષ ઠાલવાયો. હવે એ એકબીજાના ચટ્ટા બટ્ટા જ હોય છે, એમાં કંઈ બીજું હોતું નથી. હવે વંદે ભારતમાં પણ ખરાબ ભોજન આપવા માંડ્યા. IRTCને 10 લાખ અને અન્ય કંપનીને 50 લાખનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવો જોઈએ. આ દંડ લેવાથી કશું ના થાય, બીજા સારા માણસોને તક મળવી જોઈએ. ફરી કદી આ માણસને કોન્ટ્રાક્ટ ન અપાય. જે લોકો ફૂડની અંદર ખાવામાં ચેડા કરે છે એ લોકોને બક્ષવા ના જોઈએ. કેગના રિપોર્ટમાં ફિસ્કલ રિસ્પોન્સિબિલિટીની બુકલેટ કરતાં વધુ 5536 કરોડનું જાહેર દેવું છે. અહીંયા એવું છે, દેવું કરીને ઘી પીવાનું. વિકાસ કરો, બસ વિકાસ, ચારે બાજુ વિકાસ, તાઇફા અને વિકાસ. દેવું કરે જાવ એનો વાંધો નહીં. પાછા એવું કે આપણા લોકલાડીલા ભાજપના નેતાઓ કે દેવું તો એમ કે વિકાસશીલ દેશને હોય જ. શું કહેવું? 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ થઈ ગયું. ડ્રગ્સ, પોલીસનો દાવો છે કે અમુક ચોરી થઈ ગયું અને અમુક કેટલાક ઉંદર ખાઈ ગયા. હવે કયા ઉંદર ખાઈ ગયા એની ચોખવટ પોલીસે કરી નથી, કારણ કે એ ઉંદરનું ખ્યાલ નથી અમને. બરાબર. આ જ રીતે દારૂનું થાય છે. દારૂ પકડાય, છાપામાં આવે, મીડિયામાં આવે, મૂકી દેવામાં આવે, ને પછી દારૂ એનો એ જ બુટલેગરોને જતો રહે. આ જ રીતે ડ્રગ્સ પણ જતું રહે. આખી એક ચેનલ છે ભ્રષ્ટાચારની, જે ગુજરાતની ઉધઈ સમાન દેખાય છે. કલેક્ટરોએ સરકારી તિજોરીને 167 કરોડનો ચૂનો ચોપડ્યો. નિયમોના ખોટા અર્થઘટનો કર્યા. હવે સરકારે ઓડિટ એજન્સીઓ પાસે સ્પષ્ટતા માગી છે. કેટલાક કલેક્ટર હજી ખુલાસો નથી કર્યો. ક્યાંથી કરે? ખાનગી અને સરકારી સંસ્થાઓમાં વ્યક્તિઓમાં સ્ટેમ્પ ડ્યુટી હેતુફેર ઓછા પ્રીમિયમ કર્યા. આ બધામાં આ લોકોનો સિંહ ફાળો છે ભ્રષ્ટાચાર કરવાના. તમે એમની ઈડી ત્યાં જવી જોઈએ તો ખબર પડી જાય એક કલેક્ટરને ત્યાં કેટલા રૂપિયા છે, મોટા મોટા IPSને IASને ત્યાં કેટલા રૂપિયા છે. કોરોના કાળમાં મૃત્યુ પામેલા આરોપીના પરિવારને છેતરપિંડી કરી અમદાવાદમાં રહેવાસીની ગીરો મૂકેલી મિલકત 4 કરોડમાં બારોબાર વેચી મારી. લોકો મરેલાને છોડતા નથી, જીવતાને તો નથી છોડતા, મરી ગયા એને નથી છોડતા. કયા ભાવ છૂટશે ભગવાન જાણે. રાજકોટમાં હાઇબ્રિડ ગાંજાનો સ્ટુડન્ટ નેટવર્ક. હાઇબ્રિડ ગાંજાના વ્યસની 60માંથી 45 ગ્રાહક વિદ્યાર્થી છે. શરમથી ડૂબી મરવા જેવી બાબત છે.
આપણી યુવા પેઢીને બરબાદ કરવાનું જો કોઈ કામ થઈ રહ્યું હોય તો આ ગાંજો અને ડ્રગ્સ છે. અને હવે આ ખૂબ કબૂલવામાં આવે છે કે 60માંથી 45 ગ્રાહક વિદ્યાર્થી છે. શું કરવું? દસકોઈના ધામતવડના પૂર્વ સરપંચ પૂર્વ તલાટી સામે એસીબીમાં ગુનો. બીજેપી કાર્યકરની પત્ની સસ્પેન્ડ. સરપંચ સામે 1.5 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ માટે પુરાણ પાણી પુરવઠા ઉત્સવ પાછળ ખર્ચ બચાવી અને ભંડોળ વાપર્યું. અહીંયા કોઈ હવે વાંધો જ નથી. અહીંયા અમે જીતી જઈએ છીએ ને, પ્રજા અમને મત આપે છે ને, બસ એટલે અમે ગમે તે ભ્રષ્ટાચાર કહો, કશો વાંધો નહીં. આ એક માનસિકતા થઈ ગઈ છે. માનસિકતા જે દિવસે ઉતરશે તે દિવસે જ ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. બાકી અત્યારે તો આમ નામ ચાલી જવાનું, જય શ્રી રામ, બસ બીજું કંઈ બોલવાનું નહીં. એમાં ને એમાં દેશ ક્યાં જઈને ઊભો રહેશે ખબર નથી. ઊંચો ભાવ વિમાની કંપનીને ક્રેશ લેન્ડિંગની ફરજ પાડશે. જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105% વધતા એરલાઇન્સને મોટો ફટકો પડ્યો છે. 20 ફેબ્રુઆરીના રોજનો પ્રતિ બેરલ $95.9 ભાવ છે અને 20 માર્ચના અંતે $197 પહોંચ્યો. અમેરિકાની છૂટ પછી ભારતે ખરીદી વધારી. ભારતે રશિયા પાસેથી 6 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદ્યું. અમેરિકાની છૂટ એટલે અમેરિકા ચલાવે છે આપણો દેશ. 1, 2 ને 3.5 અમેરિકા. પણ ખબર નહીં કેમ આપણું ભારત અમેરિકાને શરણે છે, ભગવાન જાણે. ભારતે એપ્રિલ માટે વેનેઝુલા પાસેથી પણ 80 લાખ બેરલ ઓઇલની ખરીદી કરી. બોલો, વેરી ગુડ. મને લાગે છે આપણે સંબંધ બધાને ધંધો કરાવવા માટે જ રાખીએ છીએ અને આપણે ક્યાંક ને ક્યાંક સંબંધ બગડે. 2020-21ની સરખામણીએ 2024-25ની સ્થિતિએ કેન્દ્રથી ગુજરાતને અન્યાય, પેલી થપ્પડો માનતા હતા ને, યુપીએની સરકાર હતી ને ત્યારે ગુજરાત સરકાર આમ થપ્પડની જાહેરાત, કેન્દ્રની ગુજરાતને થપ્પડ. હવે આ કઈ થપ્પડ કહેવાય? કેન્દ્રથી ગુજરાતને અન્યાય. 4 વર્ષમાં મળતા ફંડમાં 13,000 કરોડનો ઘટાડો. એટલે આ સાબિત એ કરે છે જ્યાં સરકાર બનાવવાની હોય, તડજોડ કરવાની હોય ત્યાં ફંડ અપાય, રૂપિયા અપાય. ગુજરાતમાં તો બધા સરકાર બનાવે જ છે, એને કાંઈ જરૂર નથી. બરાબર? રોડ, રસ્તા, પાણી, ગટર ક્યાંય જરૂર નથી. 13,000 કરોડનો ઘટાડો એટલે વોટ ડુ મીન? પણ થઈ શકે છે. આ બધું થાય એટલા માટે જય શ્રી રામ. આજે રામનવમી છે. માર્ચ 2025ની સ્થિતિએ કરોડોનો ખર્ચ પણ યોજનાઓ બધી અપૂર્ણ છે. 22,000 કરોડનું આંધણ છે. 200 યોજના અધૂરી છે. કોઈની જવાબદારી નથી. કામો મંદ ગતિએ ચાલતા હોવાથી અંદાજિત ખર્ચ વધી જાય છે. લોકો સુધી લાભ પહોંચતો નથી. આ તો હું કાયમ કહું છું. સરકારના વિવિધ વિભાગો હેઠળના રાજ્યની 290 સ્વાયત્ત સંસ્થાના 1 થી 19 વર્ષ સુધીના હિસાબો બાકી છે. દર વર્ષે કરોડોની ગ્રાન્ટ છતાં વિકાસ કાર્યો પાછળ ખર્ચાતી રકમનો કયો ઉપયોગ ક્યાં થયો તે અંગે સ્પષ્ટતા નથી. એટલે એમાં એક જ કાગળ લખીને આપી દે ને કે ભ્રષ્ટાચારને ટકાવારી ચાલે છે તો બધું પતી જાય. આમાં બીજું કંઈ કરવાની જરૂર નથી. 31 માર્ચ 2025ની સ્થિતિએ 5 વર્ષ કરતાં વધુ સમયથી સરકાર દ્વારા વસૂલવાની થતી બાકી રકમ 56,000 કરોડથી પણ વધારે છે. જીએસટી, વેટ, વેચાણ વેરા 45,000 કરોડથી વધુની રકમ છે. નાદાર વેપારીઓની 13,000 કરોડની રકમ છે. અને છેલ્લે પછી સરકારમાં સેટિંગ થઈ જશે ને એને માફ થઈ જશે.